हाय मित्रों, आज तो આપણે બનાવશું સુખડી। આપણે આવી જ સુખડી બનાવવાની છે। તો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। જય માતાજી, જય સીતારામ। તો ચલો આપણે બનાવીએ, આવી સુખડી બનાવશું। ચલો તો આપણે બનાવી સુખડી। તે માટે આપણે હે ને એક કઢાઈ લીધી છે, તેમાં તેલ લીધું। તેલમાં આપણે ગોળ ઓગાળવાનો છે। તમારે ઘી લેવું હોય તો ઘી પણ લઈ શકો છો। અમે તેલ લીધું એટલે તેલમાં આપણે ગોળનો પા થવા દેવાનો છે। ગોળને આપણે સારી રીતે પાયો થવા દેવાનો। ગોળનો પાયો ના આવે ત્યાં સુધી આપણે ગોળનો પાયો જો આપણે આવી રીતે ગોળ ઊંચો કરીને જોઈશું, ગોળ એક તાર થઈ જાય એટલે કે ગોળનો પાયો આવી જાય એમ કહેવાય છે। તો જો આપણે આવી રીતે બધો ગોળ ઓગાળી દઈશું તો આપણો પાયો આવી જતો। એની અંદર જે ઘઉંનો લોટ લીધો તે આપણે લોટ એડ કરી દઈશું। લોટ આપણે એકદમ નાખવાનો નથી, લોટ આપણે થોડું થોડું નાખીશું એટલે આપણે હલાવવામાં ફાવે। અને વધારે લોટ નાખીશું તો હલાવતો નહીં, એટલે આપણે આવી રીતે થોડું થોડું કરીને બધો લોટ મિક્સ કરી દીધો છે। તો આવી રીતના આપણે માતર બનાવી દીધી એટલે કે સુખડી। તો જો આપણી સુખડી હવે બની જશે। આવી રીતે હલાવી જવાનું છે એટલે નીચે ચોટે નીચે માટે હવે આપણી સુખડી બનીને તૈયાર થઈ જશે। હવે સુખડીને આપણે એક પ્લેટ લઈશું અને સુખડીને આપણે એક પ્લેટમાં કાઢી લીધી છે। હવે સુખડીને છે ને આપણે બધી થાળીની અંદર ફોડી દેવાની છે। એક લોટી લેવાની, લોટીની મદદથી આપણે બધી સુખડી આખી થાળીમાં સરસ લેપ કરી દઈશું, એ સરસ લગાવી દેવાની છે। જો આવી રીતે કરીને આપણે લોટીની મદદથી હવે બધી સુખડી આખી થાળીમાં ફોડીને સરખી કરી દેવાની છે એટલે સરસ લીચી લીચી થઈ જશે। તો જો આપણી સુખડી સરસ આખી થાળીમાં ફોડાઈ જશે અને સરસ થઈ જશે તૈયાર। તમારે પણ આવી રીતે લોટીની મદદથી કરે। હવે આપણે ચક્કાની મદદથી એના પીસ પાડવાના છે। તમારે મોટા પીસ પાડવા તોય પાડી શકો છો અને નાના પાડવા તોય અમે એ માપના રાખ્યા છે। તમારે જેવડા પીસ પાડવા હોય તેવા પાડી શકો છો। પીસને આપણે છે ને ગરમ હોય ત્યારે જ પાડવાના છે, ઠરી જાય પછી પડશે નહીં, કારણ કે ઠરી જશે તો કડક થઈ જશે। એટલે તમારે ગરમમાં તો આવી રીતે પીસ પાડવાના છે। તો આવી રીતે એક કરીને આડા અને ઊભા આપણે પીસ પાડી દઈશું। તો જો આપણે આ ચક્કાની મદદથી પીસ બધાય પાડી દીધા છે। તમારે પણ આવી રીતે પીસ એક ચક્કાની મદદથી પાડવાના છે। પીસ છે ને આપણે બધાય આ સાઈડના પાડવાના છે। મેં બધા પીસ આ નાની સાઈડના પાડ્યા છે। તમારે પણ આવી રીતે જે સાઈડના મોટા પાડવા હોય અને નાના પાડવા હોય પાડી શકો છો। હવે સુખડીને છે ને આપણે કલાક સુધી ઠરવા મૂકી દીધી હતી। તે સુખડી આપણે કલાક થઈ જાય એટલે તરત સરસ કડક થઈ જશે। હવે છે ને તમારે પોચી સુખડી જો જોવી હોય ને તો અમારી ચેનલ ઉપર બીજો વિડીયો મેલેલો છે, તેમાં તમે જોઈ લેજો। તો જો આપણી એકદમ પોચી નરમ જેવી સુખડી છે। તો જો આપણી સુખડી બનીને સરસ તૈયાર થઈ જાય।